અમારા રાજપીપળાના જે 34 ગામો છે, જેના દરેક રહેવાસીઓ ધંધાર્થે રોજગારથી ગુજરાતના ખૂણે ખૂણે વસ્યા છે, ત્યારે આજે અમે તેઓને એકત્રિત કરી સંગઠિત કરી સ્નેહ મિલન અને સત્કાર સમારંભનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે, જેમાં અમે જે પણ કાર્ય કરીએ છીએ બને ત્યાં સુધી બિનરાજકીય રીતે કરતા હોઈએ છીએ. સમાજને અમે આગળ લાવવાની કોશિશ કરીએ છીએ. એટલે અમારા સમાજના રાજપીપળા સમાજના શિવરામભાઈ, જે મુંબઈમાં ખૂબ સારું બોલિવૂડમાં નામ ધરાવે છે, જેમનો પોતાનો બોલિવૂડમાં ફિક્સલ કરીને સ્ટુડિયો છે, સાથે પોતે એક ગાયક છે, સિંગર છે, કમ્પોઝર છે અને સાથે સાથે એ પોતે મ્યુઝિક ડાયરેક્ટર પણ છે. તો અમારા માટે ખૂબ ગર્વની વાત છે અને અમારા સમાજના પ્રોગ્રામમાં સ્પેશિયલ મુંબઈથી આવ્યા છે અને અમારો ઉત્સાહ વધાર્યો છે. સાથે અમારા એડવોકેટ કમ નોટરી નરેન્દ્ર રાજ સાહેબ પણ સાથે છે અને બધા સમાજના યુવાનો અને વડીલો ભેગા થઈને ખૂબ સારી રીતે સમાજનું આ સંગઠન કરવાનું કાર્ય કરી રહ્યા છે અને એનો અમને ગર્વ છે. સમાજને અમે એક સંદેશો એટલો આપીશું કે આપણે બધા જો સંગઠિત થઈશું ને તો ચોક્કસ સમાજ એક થશે તો દેશ એક થશે અને દેશ એક થશે તો વિશ્વ એક થશે. કારણ કે માનવતાથી મોટો કોઈ સંદેશો હોય ના, એટલે દરેકે માનવ થવાની જરૂર છે. અને આપણે બધાના પિતા પરમાત્માએ આપણી રચના કરી, એમણે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યો નથી. તો આપણે પણ માનવમાં કોઈ ભેદભાવ ના રાખવો જોઈએ અને એકબીજાના દુઃખ દર્દોમાં આપણે સાથ સહકાર આપવો જોઈએ. મારું નામ અરુણ રાજ છે. હું રાજપીપળા તાલુકા વનકર સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખની જવાબદારી સંભાળું છું અને સાથે વ્યવસાય LICમાં ડેવલપમેન્ટ ઓફિસર છું. જો આવા સ્નેહ મિલનો થવા જોઈએ અને આ જે કાર્ય થઈ રહ્યું છે સમાજને એક કરવાનું, સમાજને સંગઠિત કરવાનું, એ બહુ જરૂરી છે. આજકાલના સમયમાં જે રીતે પરિસ્થિતિ વણસી રહી છે, જે રીતે લોકો ખેંચાખેંચ કરી રહ્યા છે પોતાની જાતને, સમાજને, તો સમાજના આવા લોકો જે છે, અરુણભાઈ રાજ છે, મારા મિત્ર છે, જે કાર્ય કરી રહ્યા છે સમાજને એક કરવાનું, સમાજને સંગઠિત કરવાનું અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સૂત્ર 3 એમાં સંગઠિત થાવ એક ખૂબ મોટું સૂત્ર એમણે આપ્યું હતું અને આ સૂત્ર પર કામ કરી રહ્યા છે સમાજના લોકો. અરુણભાઈ રાજ પોતે પણ સમાજ કાર્યો કરી રહ્યા છે અને સમાજને એક કરવાની કોશિશ કરી રહ્યા છે. એ ખૂબ આવકાર્ય છે અને ખૂબ અભિનંદનને પાત્ર છે. હું શિવરામ, રાજપીપળાથી છું મૂળ અને હાલમાં મુંબઈમાં રહું છું.